રાજકોટ પાસે આવેલા યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિ પર સમગ્ર શહેરમાં દિવાળી જેવો માહોલ છે। ઘરે ઘરે લોકોએ રંગોળી દોરી છે। ખાસ કરીને જલારામ બાપાના જીવન ચરિત્રને રજૂ કરતી રંગોળી શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બની છે। જલારામ જયંતિને લઈ અને દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગાર કરવામાં આવ્યું છે। ઘરે ઘરે ફૂલહાર અને આસોપાલવના તોરણ બંધાયા તેમજ સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું। શ્રદ્ધાળુઓએ ફટાકડા ફોડી આતશબાજી કરી જલારામ બાપાના જન્મદિવસની ઉજવણી કરી છે। જેમ દિવાળી ઉજવીએ અને ફટાકડા ફોડીએ અને રંગોળી પૂરીએ છીએ તેમ અમે જલારામ જયંતિના દિવસે પણ રંગોળી પૂરીએ અને ફટાકડા ફોડીએ છીએ અને એક દિવાળી જેવો માહોલ થાય છે। જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઘરે ઘરે રંગોળી બનાવે છે, તોરણો બનાવે છે, ફટાકડા ફોડે છે। 12 વાગે જલારામ બાપાની મહા આરતી થાય છે વગેરે જેવો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જલારામ જયંતિના દિવસે આજે અમે અહીંયા ઘેર ઘેર રંગોળી બનાવીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, તોરણ બાંધીએ છીએ અને આવી રીતે અમે બધા જલારામ જયંતિને જ અમારી બીજી દિવાળી માનીએ છીએ।